આગળ વાત કરીએ પાટણથી સમાચાર છે। ઠાકોર સમાજના ડીજે પ્રતિબંધ સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। ડીજે પર પ્રતિબંધ સામે વેપારીઓ વિરોધ દર્શાવ્યો છે। ઓગણમાં નવા બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। આશાપુરમાં સાઉન્ડ સિસ્ટમ વેપારીઓની બેઠક મળી। ડીજે બંધ થતા રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે। સારા પ્રસંગોમાં ડીજે બંધ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વેપારીઓએ દારૂ નહીં બંધ કરાતા રોષ વ્યક્ત કર્યો। વેપારીઓએ સમાજનું કામ નહીં કરાવવાની ચેતવણી પણ આપી છે। પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ડીજે પર પ્રતિબંધ સામે વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। દારૂ બંધ જે કરાવવું જોઈએ તેના પર કામગીરી નથી થતી અને ડીજે બંધ કરાવવામાં આવે છે તેને લઈને વેપારીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન ઉપર। ભાવેશ, જે રીતે ડીજેના વેપારીઓ દ્વારા જે વિરોધ દર્શાવવામાં આવ્યો છે, શું માંગણી છે, શું કહેવું છે તેઓનું? જે ચોક્કસથી એટલી જણાવી કે તાજેતરના અંદર જે બનાસકાંઠા જે ઓગણધામ સીલ છે ત્યાં આગળ ઠાકોર સમાજના આગેવાનોએ જે સમાજના અંદર જે કુરિવાજો છે જે ખોટા ખર્ચાઓ થતા ઉપર જે નવું બંધારણ કરીને પ્રતિબંધ લગાવ્યો છે તેના અંદર જે ખાસ કરીને જે લગ્ન પ્રસંગના અંદર જે સારા પ્રસંગોના અંદર જે ડીજે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે, જેને લઈને પાટણ જિલ્લાના અંદર જે ડીજે સાઉન્ડ સિસ્ટમના વેપારીઓનો ભારે રોષ જોવા મળ્યો છે। ખાસ કરીને હાલ તો જે લગ્ન ગાળાની સિઝન ચાલી છે આ બંધારણ આવ્યા પછી જે ઓર્ડરો નોંધાવવામાં આવ્યા હતા એ ઓર્ડરો ફટોફટ કેન્સલ થઈ રહ્યા છે। તેથી હવે જ્યાં ડીજે સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ વાળાઓને પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેનો એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। આ બાબતે કાલે ગત રોજ મોડી રાતે એક સાઉન્ડ સિસ્ટમ વાળાની બેઠક યોજાઈ। આ બેઠકના અંદર એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે જે રીતે ઠાકોર કોંગ્રેસના આગેવાનો દ્વારા જે રીતે આ પેટ ઉપર પાટું મારવાનું છે તો આગામી સમયમાં કોઈ પણ કોંગ્રેસના નેતાને વોટ નહીં આપવાનો પણ હુંકાર સભામાં જોવા મળ્યો। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક બાજુ કોંગ્રેસના આગેવાનો દારૂ બંધ કરાવતા નથી, સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવે છે તો પછી જીવન નિર્વાહ કેવી રીતે ગુજારવો, તો પછી એને લઈને પણ અનેક સવાલ ઉભા છે। જે રીતે કહી શકાય કે સાઉન્ડ સિસ્ટમ ડીજે સાઉન્ડ સિસ્ટમ બંધ કરવાને લઈને હાલ તો વેપારીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી ભાવેશ, આભાર વિગતો બદલ। પાટણથી જ સમાચાર સામે આવી રહ્યા છે। ડીજે પર પ્રતિબંધ સામે વેપારીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। ઓગણમાં નવા બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને જેને લઈને વેપારીઓ દ્વારા દારૂ નહીં બંધ કરાતા રોષ વ્યક્ત કર્યો। વેપારીઓનું કહેવું છે કે દારૂ બંધ કરાવવાની વધુ જરૂરિયાત છે, ત્યાં અમારા પેટ ઉપર લાત મારવામાં આવી રહી છે। જો આ પ્રમાણેની જે બેઠક મળી અને ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના કારણે તેઓને મળેલા ઓર્ડર પણ કેન્સલ થયા છે અને તેમને હવે આગળ ધંધા રોજગાર કેવી રીતે કરવા તેના પર પ્રશ્નાર્થ ઊભો થયો છે, જેને લઈને વેપારીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। ઠાકોર સમાજના ડીજે બંધ સામે આ વેપારીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। મહત્વની વાત છે, ડીજે પર પ્રતિબંધ સામે વ્યવસાયકારોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। ઓગણમાં નવા બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। નવગણ ઠાકોર આપણી સાથે આગેવાન જોડાયા છે ફોન લાઈન ઉપર। નવગણજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જે રીતે આ વેપારીઓ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે, વેપારીઓનું કહેવું છે કે દારૂ બંધ નથી થતું પણ અમારા ડીજે અમારા વ્યવસાય પર લાત મારવામાં આવી છે, શું કહેવું છે આપનું? સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલ ગુજરાતથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સૌપ્રથમ અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજનું બંધારણ કરવામાં આવ્યું હતું 7/12/2025 રોજ વડુ સરસ્વતી તાલુકામાં। તેની અંદર ડીજે બંધ કરવામાં આવ્યું। ડીજેમાં ખાલી જાનમાં બંધ કરવામાં આવ્યું છે। દીકરાની જાન જોડીને જાય કે જોન દીકરીની ગામમાં આવે કે ઘેર આવે એમ જ બંધ કર્યું છે। બાકી ધાર્મિક પ્રસંગ ને બધા પ્રસંગોમાં ડીજે ચાલુ છે। નવગણજી, વ્યવસાયકારો તો એવું કહી રહ્યા છે કે અમારા જે આ કાલે બેઠક મળી અને કાલે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો એના કારણે જે આ 1-2 મહિનાના સિઝનના જે અમારા ઓર્ડર હતા એ બધા જ કેન્સલ થઈ ગયા, એટલે હવે અમારે આગળ મહિનો ખેંચવો કેવી રીતે? અમે બેન મિસગાઈડથી છે સમજવામાં, બંધારણ વાંચવામાં અને અમલ કરવામાં મિસગાઈડથી છે સમજવામાં। જી, ફક્ત ડીજે બંધ કરવા આવ્યું છે જાનની અંદર। જી, એમના પોતાના ઘેર કોઈ ગરબા હોય, માતાજીનો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય, કોઈ દીકરો કે દીકરી ઉચ્ચ લેવલમાં નોકરીમાં લાગ્યા હોય એમના સન્માનમાં બધા પ્રસંગોમાં ડીજે ચાલુ છે। ફક્ત જાનની અંદર ડીજે બંધ કરવામાં આવ્યું છે। બિલકુલ। તો નવગણજી, આપને લાગી રહ્યું છે કે જો તમે આપ જે રીતે કહી રહ્યા છો કે સમજવામાં ભૂલ ફેર છે અહીંયા
ક્યાંક બરાબર જે વાત કહેવામાં આવી હતી એ વ્યવસાયકારો જે નથી સમજી રહ્યા, તો તેમની સાથે બેસીને આપ ચર્ચા કરશો આ મુદ્દે, કારણ કે એ લોકો અત્યારે તમામ ભેગા થઈને વિરોધ દર્શાવી રહ્યા છે. તો જે ડીજે બાબતે આંદોલન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, એમની માગણી વ્યાજબી છે, ખોટી નથી. પરંતુ એમને મેં મારી ઓફિસે બોલાયા છે. ગુજરાતની અંદર સૌ પ્રથમ બંધારણ શબ્દો લાવનાર હું છું. સમગ્ર ગુજરાતની અંદર એક ઠાકોર એક રિવાજ, એક સમાજ એક રિવાજ, આ સૂત્ર સૌ પ્રથમ સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા આપેલું છે અને સૌથી પહેલા એના પ્રણેતા હું છું. પણ જે મેં બંધારણ નક્કી કરી અને મારા પેજ ઉપર મૂક્યું છે, ફેસબુક ઉપર, એ એમને સમજવામાં ફરક થઈ. તો આપ એમની સાથે બેસીને તેમને સમજાવશો, ચર્ચા કરશો? હા, એમના સાથે બેસવા હું તૈયાર છું, મીટિંગ કરવા તૈયાર છું. એ લોકોને આપણી ન્યૂઝ કેપિટલ ન્યૂઝના માધ્યમથી સમગ્ર ગુજરાતના ડીજે વાળાને આમંત્રણ આપું છું. તમે આવો મારી ઓફિસે, આપણે સાથે બેસીને એનું સુખદ સમાધાન કરીએ. બિલકુલ. નગવણજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ.